પુણ્ય અને પ્રસાદનું અભૂતપૂર્વ આયોજન કરાયું છે। મહાશિવરાત્રી એટલે કે 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર। સવારે 8 કલાકે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપૂજા કરાવવામાં આવશે। મહાશિવરાત્રી પર ભક્તો 25 રૂપિયામાં કરી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા। પોસ્ટ મારફત ભસ્મ, રુદ્રાક્ષ અને નમન મોકલાશે। મોટી સંખ્યામાં આવતા ભક્તોને દર્શન તેમજ ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને સાંજે 1 થી 5 વાગ્યા સુધી વિશેષ પાત્ર સાથે ગંગાજળ અભિષેક વ્યવસ્થા કરાશે। સંકીર્તન ભવન ખાતે ભક્તોની પ્રિય ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે, જ્યારે સોમેશ્વર મહાપૂજાના બમણા સ્લોટથી ભક્તોને મળશે પૂજાનો લાભ। દિવસીય મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શનાર્થે પધારવાની અનુમાન હોય ત્યારે આ મહોત્સવમાં પધારતા શ્રદ્ધાળુઓને સારી વ્યવસ્થા મળે તે માટે ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે પ્લાનિંગ કરી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જૂનાગઢમાં શિવરાત્રીના પાવન પર્વે અનેક સાધુ સંતો શિવ આરાધના કરવા પહોંચ્યા છે, ત્યારે અહીં આવેલા તમામ સાધુઓને દત્તાત્રેય સંસ્થાને કીટ વિતરણ કર્યું। અહીં 5 દિવસ સુધી સાધુ સંતો પોતાની નિયત કરેલી જગ્યા પર તપસ્યા પૂર્ણ કરી શકે તે માટે કીટ આપવામાં આવી। ચા, ખાંડ અને દક્ષિણા રૂપે રોકડ રકમ, શાલ સહિતની જરૂરી ચીજવસ્તુઓ કીટમાં આપવામાં આવી। જે અમારા બધા સાધુ સંતો છે એ ધૂણા ધખાવીને બેઠા છે અને દર વર્ષે ગુરુ દત્તાત્રેય સંસ્થાન દ્વારા અમે દરેક ધૂણાના સાધુને એની રાશન સામગ્રી, દૂધ, ચા, પછી રોજની દક્ષિણા અને ખર્ચો આપીએ।